રાજકોટમાં તમે જુઓ ને તો રાજકોટની પણ આજુબાજુના એરિયામાં લગભગ રોજની એટલી ગાડીઓ લોકો ખરીદતા હશે, લેતા હશે, અને પછી તમારે લાઇસન્સ માટે આરટીઓ આવવું પડે. અને એમાં સ્પેશિયલી 4-વ્હીલરવાળા જે લોકો છે એમના માટે તકલીફનો પ્રશ્ન એ બને છે કે લાઇસન્સ રિન્યૂ કરાવવું હોય કે પછી નવું લાઇસન્સ કઢાવવા માટે જે આરટીઓ માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે ને એનું અત્યારે થોડીક અટકણ ચાલે છે. અને એમાં અત્યારે આપણે એબી જાદવ સર પાસે આવ્યા છીએ થોડા પ્રશ્નો, આપણા જે જનતાના પ્રશ્નો છે એને થોડુંક ક્લિયર કરવા માટે કે કઈ રીતે શું વાત ચાલે છે. પહેલાં તો કેમ છો સર? બસ મજામાં છે. એમને આપણે પૂછીશું કે અત્યારે 4-વ્હીલર માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ બંધ છે અત્યારે ટ્રેક, તો એનું કારણ શું છે સૌથી પહેલાં તો? અત્યારે જે કાલે વરસાદ આવ્યો પરમ દિવસે, એના લીધે આપણે જે RFID જે ટેગ રીડ થતા હોય છે એની અંદર પાણી ગયું છે અને શોર્ટ સર્કિટ થયું છે. એના લીધે આપણે ટેસ્ટ લઈ શકતા નથી. એ રિપેર ના થાય ત્યાં સુધી આપણે ટેસ્ટ કન્ડક્ટ ના કરીએ, કારણ કે એનું બધું ટાઈમિંગ બધું જે આમાં આવે છે પીસીમાં જે બતાવે છે એ એના ઉપર જ ડિપેન્ડ હોય છે. એટલે એ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી આપણે ટેસ્ટ ના લઈ શકીએ. આ જ કારણથી દર વખતે બંધ થાય છે. વરસાદ આવે તો કેમેરા બંધ થઈ જાય છે, RFID બંધ થઈ જાય છે. એટલે જે બી ઉપકરણો છે અહીંયા એ બધા વરસાદ અને એના લીધે શોર્ટેજ થતા હોય છે. અમુક સોફ્ટવેર આપણે જે કોમ્પ્યુટર 2014થી અપડેટ નથી થયું, વિન્ડોઝ 7માં જ હજી ચાલે છે. તો એના લીધે હવે સિસ્ટમ હવે નવી આવી ગઈ છે, પણ આપણે હજી એ જૂના ઉપકરણમાં કામ કરીએ છીએ. તો એના લીધે જે લોડ પડે છે સિસ્ટમમાં એ વર્ક નથી કરતો, એના લીધે અમે કોઈ કામ કરી શકતા નથી. એમ તમે જેમ વાત કર્યું કે 2014ની તમે સિસ્ટમની વાત કરો છો, અને આજે વાતને 10 વર્ષ થયા છે, તો પણ આપણે જૂની જે સોફ્ટવેરમાં છે એમાં જ કામ કરીએ છીએ, એના કારણે જે અટકણો આવે છે. હવે વાત અત્યારે છે કે ગઈકાલે ઘણા બધા લોકો આવા રોષે ભરાયા હતા કે અમે બહુ દૂરથી આવીએ છીએ, વંથલીથી ને બીજી કોઈ પણ જગ્યાએથી, કે ચાલતો નથી. કેમ આ લોકોને કંઈ ખ્યાલ નથી રહેતો? પરમ દિવસે રાતે 10 વાગ્યા સુધી આપણે ટેસ્ટ લીધા છે, કારણ કે લાઈન એટલી લાંબી હતી. આપણે એક સોફ્ટવેરથી મેં ચાલતું હતું, તો એના લીધે એક ટેસ્ટ લેવા પડતા હતા. એના લીધે અમે મોડા રાતે 10 વાગ્યા સુધી ટેસ્ટ લીધા છે. પણ સવારે 9 વાગે આપણે આવ્યા છીએ, આપણે ચેક કર્યું ત્યારે ખબર પડી કે સિસ્ટમમાં ફોલ્ટ થયો છે. એટલે એ ટાઈમે અમે જાણ બીજા દિવસે અમે કરી શકીએ, એ દિવસે અમે જાણ ના કરી શકીએ. જે લોકો આવવાના હોય ત્યાં નીકળી ગયા હોય છે, એવી કોઈ સિસ્ટમ નથી કે એ જ દિવસે જાણ થાય. એના પછીના 2-3 દિવસ જે આપણે બંધ રાખવાનું હોય રિપેરિંગમાં, એ લોકોને અમે અહીંથી મેસેજ નાખી શકીએ છીએ સોફ્ટવેરથી કે ભાઈ તમારી એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ થઈ છે. તો એ લોકોને અમે એ રીતે જાણ કરી શકીએ. એ દિવસના લોકોને અમે અહીંયા આવે ત્યારે એ લોકોને ખબર પડે. અને અમને આવીને જ કોઈ એક ભાઈ એવી રીતે કહ્યું કે આ કોઈ દિવાલ પડી ગઈ છે જેના કારણે પણ કોઈ ઇસ્યુ આવ્યો છે. તો ક્યારે રિપેર ક્યારે થવાનું છે, શું છે, કેમ છે એ મારા ખ્યાલ નથી, પણ મને કોઈ કીધું કે RMB વાળા કોઈ આવ્યા હતા અને એક દિવાલનું કામ કરવાનું છે, એના માટે દિવાલ પડી છે. હવે એ લોકો હવે રિપેર કરે ત્યારે આપણને આઈડિયા આવે. અને ખાસ તો એ પ્રશ્ન એક પણ એવું પણ આવે કે જ્યારે અત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એજન્ટ બધા એમ કે છે એજન્ટગીરી બહુ ચાલે છે. હા, એવું અમારા ધ્યાનમાં નથી. આપણે લોકોની એ જ કાલે વાત હતી કે અમને અંદર કેમ નથી આવતા. એટલે આપણે એજન્ટ પ્રથા અહીંયા બંધ છે, આપણે કોઈને એન્ટર થવા જ નથી. અરજદાર આવે ને એમને જ આપણે એન્ટર થવા દઈએ છીએ. અને ખાસ હમણાં થોડાક દિવસ પહેલાં એવા ન્યૂઝ આવ્યા હતા કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમારે પાસ થવા માટે એક નંબર હતો, પહેલાં કંઈક 14 કે 15 સુધીનો તમારે પોઈન્ટ્સ, પણ હવે એ થોડુંક રિડ્યુસ કરવામાં આવ્યું છે. કેટલા સુધી છે? પહેલાં લર્નિંગ લાઇસન્સ માટે 15 ક્વેશ્ચનમાંથી 11 ક્વેશ્ચન પાસ હોય તો સાચા પડે તો જ તમને લર્નિંગ મળતું હતું. એમાંથી ડિક્રીઝ કરીને 2 ક્વેશ્ચન ઓછા કરી અને 15માંથી 9માં સાચા હશે તમને લર્નિંગ લાઇસન્સ મળશે. એમાં બેઝિક ક્વેશ્ચન જ હોય છે કે રાઇટ ઇન્ડિકેટર, લેફ્ટ ઇન્ડિકેટર. એટલે જે બેઝિક ક્વેશ્ચન છે એ ઉપરથી ગવર્મેન્ટે જે NIC દ્વારા જે સોફ્ટવેર જનરેટ બનાવવામાં આવ્યું છે સારથીનું, એમાં એ પ્રકારના બેઝિક ક્વેશ્ચન જ મૂકવામાં આવે જેથી જેને ઓછી ખબર પડતી પણ એ બી આસાનીથી લાઇસન્સ લઈ શકે. તો ખાસ બધા દર્શકોને એટલું કહેવાનું કે એ પણ તમારા માટે એક પ્લસ પોઈન્ટ છે કે અત્યારે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે 11માંથી માત્ર 9 પોઈન્ટ જ તમારે લેવાની છે, જેવી રીતે જાદવ સાહેબે કીધું. ખૂબ ખૂબ આભાર જાદવ સાહેબ. આપની સાથે કદાચ જેટલા પ્રશ્નોત્તરી થઈ હશે એમાં લોકોને ક્યાંક ને ક્યાંક થોડોક એમના મનને સંતોષ મળે એવો જવાબ એમને મળ્યો હશે. આપનો ખૂબ ખૂબ આભાર. અવર રાજકોટ સાથે જ્યારે એબી જાદવ સાહેબે વાત કરી કે જે અત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ કંટ્રોલ રૂમમાં જે બેસીને બધું સંભાળી રહ્યા છે, એમની સાથે વાત કરવાથી એવું તો લાગ્યું કે ક્યાંક ને ક્યાંક તંત્ર છે એમની થોડીક ઢીલ છે કે જે 2014માં જે સોફ્ટવેર આવ્યો હતો એ સોફ્ટવેરનું હજુ પણ જે અપડેટ નથી થયું એ થવું જરૂરી છે. કેમ કે વારંવાર જો આવી રીતે ટ્રેક બંધ થતો રહેશે તો લોકો ક્યાં જશે? એમને વારંવાર અહીંયા ધક્કા ખાવા પડે છે. એમનું શું થશે? પોતાના કામ અને વ્યવસાયને થોડીક વાર બ્રેક આપીને, એક દિવસનો આરામ આપીને અહીંયા આવતા હોય છે કે અમે કરીએ કામ, અમારું લાઇસન્સ ફટાફટ મળી જાય, પણ નથી થતું. પણ ત્યારે
તંત્રને એટલું જ કહેવાનું કે આ બાબત પર ધ્યાન આપવામાં આવે. અને એક ખાસ મુદ્દો અમારે ઉપાડવો હતો કે લાગવગ બહુ ચાલી રહી છે એવું સાંભળવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક, કે લોકો પોતાના લાયસન્સ લાગવગથી અહીંયા આવીને વચ્ચે કેવી રીતે ગાડીઓની ડ્રાઇવિંગ ટેસ્ટ લઈને નીકળી જાય છે અને એ લોકો જોવે છે પણ ત્યારે ને ત્યારે બોલતા નથી. ને આવી રીતે અમારા સુધી પહોંચીને તમારા તંત્ર સુધી પહોંચાડવાની એક નાની એવી અપીલ અમે કરી રહ્યા છીએ. તો પ્લીઝ એ પણ ધ્યાન આપવામાં આવે અને મેન્ટેનન્સનું ખાસ જોવામાં આવે. આવી જ રીતે જનતાના ઘણા બધા પ્રશ્નો હોય છે જે લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું. અવર રાજકોટને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને નવા ટોપિક માટે બિલકુલથી અચૂકથી એમને પણ વિઝિટ કરતા રહો અવર રાજકોટની આ યુટ્યુબ ચેનલને.